હિન્દ જય ભારત। હું છું એસઆઈ હિરલ રાઠોડ। ફરી આજે આપણે મળીએ છીએ સાયબર ફ્રોડની એક નવી માહિતી સાથે કે લોન માટે ઓફર આવે અને કઈ રીતે સાયબર ફ્રોડ થાય। તો એક ભાઈને લોન માટે વોટ્સઅપ ઉપર ઓફર આવે છે અને તેમાં મેસેજ કરવામાં આવે છે કે આ લિંક ઉપર ક્લિક કરો અને તમારી બધી માહિતી ભરો અને તમને લોન મળશે। અને એ ભાઈ તરત એમાં ક્લિક કરીને બધી માહિતી ભરી દે છે અને જેવી તે માહિતી ભરી દે છે તરત જ તેના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે અને આ રીતે તેની સાથે સાયબર ફ્રોડ થાય છે। તો આવી રીતે લોન માટે કોઈ પણ ઓફર આવે છે, કોઈ પણ જાતની તમારા વોટ્સઅપ ઉપર લિંક આવે છે તો તમારે ક્યારેય એના ઉપર ક્લિક નથી કરવાનું, કારણ કે લોન માટે ઓફર આવે તો તમારે બેંકમાં રૂબરૂ જઈને એકવાર માહિતી મેળવી લેવાની, 2-3 જણાને પૂછી લેવાનું કે આ વસ્તુ યોગ્ય છે કે નહીં, પછી જ તમારે આગળ કાર્યવાહી કરવાની છે। એ સિવાય ક્યારેય કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક નથી કરવાનું કે તમારે કોઈ પણ પર્સનલ અંગત માહિતી તમારે એમાં ભરવાની નથી। આવું કરવાથી તરત જ તમારા ખાતામાંથી પૈસા ઉપડી જશે અને જ્યારે તમારી સાથે આવું થાય છે, પૈસા ઉપડી જાય છે, તો એ જ સમયે તમે 1930 નંબર ઉપર ડાયલ કરીને તમારી ફરિયાદ નોંધાવી દો, જેથી કરીને તમારા જે પણ કંઈ પૈસા ઉપડ્યા હશે એ હોલ્ડ થઈ જશે। એટલે ક્યારેય આ વસ્તુ તમારે કરવાની નથી। સચેત રહો, જાગૃત રહો। જય હિન્દ, જય ભારત।